નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે અને આ વરસાદનું પ્રમાણ હવે આવનારા દિવસોમાં વધવાની શક્યતા જે દેખાઈ રહી છે. વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું કે કયા વિસ્તારમાં જે વરસાદ જે છે વધુ જોવા મળવાની શક્યતા છે. સવારે 10 વાગ્યાની જો આપણે પરિસ્થિતિ પર અત્યારે નજર કરીએ તો આજે અરબ સાગરમાં જે આખું જે ડિપ્રેશન જે સર્જાયું હતું તેની અસર હવે જે વધી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. જે અત્યારે દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે, જે પોરબંદરથી લઈને જે અત્યારે આપણે ઉના સુધી જોઈએ તો એ વિસ્તારમાં જે વરસાદ જે છે વધુ જોવા સવારે 10 વાગ્યાની પરિસ્થિતિમાં જોવા મળી શકે છે. વેરાવળનો જે ભાગ છે તે વિસ્તારમાં વરસાદ જે છે ત્યાં વધુ જોવા મળવાની શક્યતા છે. પોરબંદરનો જે વિસ્તાર છે, માનવડ છે, તે બાજુ વિસ્તારમાં વરસાદ જોવા વધારે મળવાની શક્યતા સવારે 10 વાગે દેખાઈ રહી છે. જૂનાગઢનો જે ભાગ છે તે બાજુ વરસાદ જે છે તે વધુ જોવા મળશે. અમરેલીમાં તે બાજુ વરસાદ જે છે વધારે જોવાની શક્યતા છે. ખેડૂતોને પાકને તેના કારણે ભારે નુકસાન થવાની પણ શક્યતા તેમાં દેખાઈ રહી છે. મહુવા બાજુનો જે વિસ્તાર છે તે બાજુ કાલે વરસાદ જે છે વધારે રહેશે. અલંગ છે, ભાવનગર છે, તે વિસ્તારમાં વરસાદ જે છે વધારે જોવા મળશે. બોટાદ પાસે કાલે વિસ્તારમાં વરસાદ જે છે વધારે જોવા મળી શકે છે. જસદણમાં વરસાદ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. હવે તે જ રીતે હવે આપણે દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે વિસ્તારમાં અત્યારે ભરૂચ, સુરત, વલસાડ તે બાજુ વિસ્તાર છે વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. રાજપીપળાનો જે ભાગ છે તે બાજુ વરસાદ જે છે વધારે જોવા મળવાની શક્યતા છે. તે જ રીતે આમોદમાં પણ વરસાદ જે છે કાલે દેખાઈ રહ્યો છે. હવે ઉપર તરફ મધ્ય ગુજરાત તરફ આવીએ. મધ્ય ગુજરાતનો જે ભાગ છે આ પટ્ટો જે આપણે દેખાઈ રહ્યો છે તેમાં ધોળકા, અમદાવાદ, નડિયાદ તે વિસ્તારમાં કાલે સવારના સમયમાં વરસાદ જે છે જોવા મળી શકે છે. પવનની ગતિ પર તમે જોઈ શકો છો તે વિસ્તારમાં કાલે સવારે વધુ રહેવાની જે શક્યતા દેખાઈ રહી છે. ખંભાત પાસેનો જે ભાગ છે તે બાજુ પણ વિસ્તારમાં વરસાદ તે વધુ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ અસર થવાની તેની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના ભાગમાં જે આપ દેખાઈ રહ્યા છો પવનની ગતિ આ તરફ જે જોવા મળે છે તે બાજુ વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ જે છે જોવા મળવાની શક્યતા છે. મહેસાણામાં વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. રાધનપુરનો જે ભાગ છે તે બાજુમાં વિસ્તાર વરસાદ છે. પવનની ગતિ તરફ જે કચ્છ તરફ જે આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તે બાજુમાં કચ્છમાં પણ હળવા વરસાદ સાથે પવન જોવા મળવાની શક્યતા છે. ખાવડા બાજુનો જે ભાગ છે તે બાજુ વરસાદ વધુ જોવા મળશે. તે જ રીતે હવે આપણે અહીંયા દ્વારકા તરફ વિસ્તાર પર નજર કરીએ તો દ્વારકામાં કાલે દરિયાકાંઠાના વિસ્તારમાં હાઈ એલર્ટ જે આપવામાં આવી રહ્યું છે તેને કારણે વિસ્તારમાં તે બાજુ વરસાદ વધુ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. આ સિસ્ટમ જે અહીંયા જે બની રહી છે તેને કારણે આ જે દરિયાકાંઠાનો જે ભાગ છે તે બાજુ વરસાદ જે છે વધુ જોવા મળવાની, એ બાજુના વિસ્તારમાં ઉના છે, ગીર સોમનાથ છે તે બાજુમાં વિસ્તારમાં વરસાદ વધુ જોવાની શક્યતા જે દેખાઈ રહી છે. હવે 10 થી 12ની પરિસ્થિતિની જ્યારે વાત કરીએ તો 11 વાગે આપણે જે બાજુ વચ્ચે નજર કરીએ તો 11 વાગે આપણે દેખાઈ જ રહ્યું છે. તે જ રીતે સેમ પરિસ્થિતિ ભાવનગરનો જે ભાગ છે, અલંગનો ભાગ છે તે બાજુ વિસ્તાર વધુ વરસાદ જોવા મળશે. આ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે તરફ વચ્ચે આવતી હોય તે સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે અસર કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેના કારણે જે છે મધ્ય ગુજરાત તરફ જે વરસાદ જે છે કાલના દિવસોમાં વધારે જોવા મળવાની શક્યતા છે. સવારે 11 વાગ્યાની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો આજે દરિયાકાંઠાનો જે ભાગ છે તે બાજુ ઉનાનો જે વિસ્તાર છે આપણે અહીંયા જોઈ શકાય છે વરસાદ જે છે તે વધુ સવારે જોવાની શક્યતા છે. મહુવા પાસેનો જે ભાગ છે ત્યાં વરસાદ જે કાલે સવારે 11 વાગે વધુ જોવા મળશે. અલંગ પાસેનો જે વિસ્તાર છે તે બાજુ વરસાદ કાલે વધારે જોવા મળશે. ભાવનગરનો ભાગ છે, અમરેલીનો જે ભાગ છે તે બાજુમાં વરસાદ વધુ જોવા મળશે. એટલે આપણે કહી શકાય કે સૌરાષ્ટ્રનું કાલે આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જે છે તે વધારે જોવા મળવાની શક્યતા છે. કારણ કે આજે અહીંયા વરસાદની જે આપણે સિસ્ટમ જે અહીંયા દેખાઈ રહી છે તેની અસર સીધી સૌરાષ્ટ્રના ભાગોમાં, તેમાં જે ગોંડલ છે, માનવડ છે, જૂનાગઢ છે, અમરેલી તે વિસ્તારમાં જસદણમાં કાલે વરસાદ જે વધુ જોવાની શક્યતા દેખાઈ રહી છે. તે જ રીતે અત્યારે આના કારણે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તે બાજુમાં વરસાદ જે છે કાલે વધુ જોવાની શક્યતા છે. સુરતનો ભાગ છે, વલસાડ છે, જે ભરૂચ છે તે બાજુ આમોદ છે, તે બાજુ રાજપીપળા પાસે પણ વરસાદ જે છે કાલે દેખાઈ રહ્યો છે. આ સિસ્ટમની જે અસર છે ધીરે ધીરે તરફ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને તેની અસર છે ઉપર મધ્ય ગુજરાત તરફ આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કાલે અમદાવાદમાં પણ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. ધોળકામાં વરસાદ છે, નડિયાદમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. વિરમગામના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જે છે કાલના દિવસોમાં વધુ જોવા મળશે. તે જ રીતે પાછા આપણે સૌરાષ્ટ્રના ભાગ તરફ આવીએ તો સૌરાષ્ટ્રના ભાગમાં અહીંયા આપણે દ્વારકા છે, પોરબંદર છે તે વિસ્તારમાં વરસાદ જે છે તે કાલે દિવસોમાં વધુ જોવા મળશે. બપોરની પરિસ્થિતિ પર આપણે જે વાત નજર કરીએ છીએ કે બપોરે 1 કે 2 વાગે પરિસ્થિતિ કેવી રહેશે. બપોરે 2 વાગ્યાની પરિસ્થિતિની જો વાત કરીએ તો જે આપણે સિસ્ટમ છે અરબ સાગરમાં જે અહીંયા સિસ્ટમ બની હતી તેની ભારે અસર જે છે તે દરિયાકાંઠાનો ભાગ અને વધારે આપણે સૌરાષ્ટ્રના ભાગમાં જે કાલના દિવસમાં જે વધુ જોવા મળવાની શક્યતા છે. આપણે પહેલા જ વાત કરી કે સિસ્ટમ હવે આવનારા 2 દિવસોમાં વધારે અસર કરશે. તે ક્લિયર રીતે આપણે જોઈ શકાય છે કે જૂનાગઢનો જે ભાગ છે ત્યાં કાલે
જામનગરમાં ભારે વરસાદ જે કાલ નોંધાવાની શક્યતા જોવા મળી રહી છે, તેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ પડી શકે છે. પોરબંદર પાસેનો જે ભાગ છે, વેરાવળ ભાગ છે, પોરબંદરના ભાગમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી દીધી છે. ભાનવડ પાસેનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે કાલના દિવસમાં વધુ રહેશે. અમરેલીના ભાગમાં જે વરસાદ જે છે વધુ રહેશે. આપણે હમણાં પણ જોયું કે અમરેલીમાં અત્યારે કમોસમી વરસાદ જે છે ખૂબ બરસ્યો, તેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તે જ રીતે હવે કાલે પણ વરસાદ જે છે તે વિસ્તારમાં વધુ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. ગોંડલનો જે ભાગ છે તે વિસ્તારમાં પણ વરસાદ વધુ હશે. ભાવનગરમાં પણ વરસાદ જે છે કાલે વધારે દેખાઈ રહ્યો છે. બોટાદમાં વરસાદ છે, ચોટીલામાં પણ વરસાદ જોવા દેખાઈ રહ્યો છે. જે જામનગરનો જે ભાગ છે ત્યાં વિસ્તારમાં વરસાદ વધુ હશે. સાલિયામાં પણ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. દ્વારકા પાસેના ભાગમાં પણ વરસાદ વધુ છે. જે આમોદ છે, ભરૂચ છે, સુરત છે તે વિસ્તારમાં પણ વરસાદ જે છે વધુ જોવા મળવાની શક્યતા છે. મધ્ય ગુજરાતનો ભાગ છે, અમદાવાદ છે, નડિયાદ છે, હિંમતનગર છે એ વિસ્તારમાં કાલે વરસાદ જે છે વધુ જોવા મળશે. પણ આ વરસાદની સૌથી વધારે અસર જે સૌરાષ્ટ્રનો જે આ ભાગ છે તે વિસ્તારમાં કાલે બપોરના 2 વાગ્યાના સમયની આ પરિસ્થિતિ છે. તે કાલે બપોરે 2 વાગે સૌથી વધારે જુનાગઢ, અમરેલી, પોરબંદર, ગોંડલ, જસદણ એ બધું વિસ્તારમાં વરસાદ જે છે કાલે વધુ જોવા મળશે. ઉનાના ભાગમાં કાલે વરસાદ વધુ જોવા મળશે. મહુવા પાસેનો જે ભાગ છે તે આપણે જોઈ શકો છો. તે મહુવા પાસેના ભાગમાં ક્લિયર રીતે અહીંયા ખબર પડે છે કે વરસાદ જે છે તે સૌથી વધારે તે અસર કરશે. ત્યાં જે સિસ્ટમ જે અહીંયા બની હતી તે સીધી અસરથી સૌરાષ્ટ્રના ભાગ તરફ આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. અને તેને કારણે કાલે વેરાવળ, પોરબંદરને બધા જે દરિયાકાંઠાના વિસ્તારો જે હાઈ એલર્ટમાં મુકાઈ દેવામાં આવે છે, તેને કારણે માછીમારોને પણ 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે. જે દ્વારકા પાસેનો જે ભાગ છે તે બાજુમાં પણ વરસાદ જે છે વધુ રહેશે. હવે આપણે ધીરે ધીરે આગળ પ્રયત્ન કરશું કે 4 વાગે પરિસ્થિતિ છે કેવી રહેવાની શક્યતા છે. આપણે 4 વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ તો આપણે એ જ વાત કરીએ કે જે અરબ સાગરમાં જે સિસ્ટમ બની હતી તેની અસર સીધી સૌરાષ્ટ્રના ભાગમાં પડવાની શક્યતા હતી. તે જ રીતે હવે આખું સમગ્ર જે સૌરાષ્ટ્ર છે અને મધ્ય ગુજરાત તરફ આખું જે સિસ્ટમ જે વચ્ચે આવી ગઈ છે તેને કારણે વરસાદ જે છે આખા સમગ્ર ગુજરાતમાં કાલે વધુ રહેવાની શક્યતા છે. દ્વારકા પાસેના ભાગમાં પણ તમે ક્લિયર અહીંયા જોઈ શકો છો. દ્વારકા એક વરસાદ જે છે વધુ જોવા મળી શકે છે. જામનગરના ભાગમાં વરસાદ જે છે વધુ જોવા મળવાનો છે. ભાનવડમાં વરસાદ જે છે વધુ જોવા મળવાની શક્યતા છે. રાજકોટમાં કાલે વરસાદ જે છે સાંજના 4 વાગ્યાની પરિસ્થિતિની આપણે વાત કરીએ સાંજે 4-5 વાગે વરસાદ જે છે તે વિસ્તારમાં વધુ રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં વરસાદ વધુ રહેવાની શક્યતા છે. બોટાદનો જે ભાગ છે, બોટાદના ભાગમાં પણ વરસાદ જે છે કાલના સમયમાં વરસાદ વરસી શકે છે. અમરેલીના ભાગમાં પણ વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. અલંગનો જે વિસ્તાર છે અને જે આમોદ છે, ભરૂચ છે તે વિસ્તારમાં વરસાદ જે છે આ બાજુ વધારે રહેવાની શક્યતા છે. વડોદરા પાસેનો જે ભાગ છે વડોદરામાં પણ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. ગોધરામાં કાલે વરસાદ દેખાઈ રહ્યો છે. નડિયાદ પાસેના વિસ્તારમાં છે તે રીતે વરસાદ જે તે દેખાઈ રહ્યો છે. એટલે સમગ્ર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાલે વરસાદની ભારે અસર જે છે તે આપણને દેખાઈ રહી છે. હવે સાંજના સમયની વાત કરીએ કે 6 વાગે પરિસ્થિતિ, સાંજે 6 વાગે કેવી પરિસ્થિતિ રહેશે. 6 વાગ્યાની પરિસ્થિતિની વાત કરીએ તો તે જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં કાલે વરસાદની ભારે અસર જે છે જોવા મળી છે. રાજકોટમાં, જામનગરમાં, ભાનવડમાં, ગોંડલ, જસદણ તે વિસ્તારમાં વરસાદ જે છે અહીંયા આપણે વરસાદ જે વધારે દેખાઈ રહ્યો છે તેના કારણે અસર જે છે દ્વારકા પાસેના ભાગમાં પણ અસર જોવા મળશે. તેની દ્વારકા પાસે વરસાદ છે તેનું પ્રમાણ તે કાલે વધારે જોવા મળવાની શક્યતા છે. અમરેલી પાસેનો ભાગ છે ત્યાં પણ વરસાદ જે છે વધારે જોવા મળશે. જે સુરેન્દ્રનગરનો ભાગ છે તે વિસ્તારમાં પણ વરસાદ જે છે કાલે વધારે જોવા મળવાની શક્યતા છે. સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિની આપણે નજર કરી રહ્યા છીએ. તે જ રીતે ધોળકાનો ભાગ છે, ખંભાત છે, વડોદરા છે. તે જ રીતે ભરૂચમાં પણ વરસાદ જે છે કાલે વધુ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ ખૂબ વધારે જોવા મળી રહી છે. વલસાડનો જે ભાગ છે, સુરત છે, વ્યારા છે તે વિસ્તારમાં, રાજપીપળામાં પણ વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જે છે કાલના દિવસમાં સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિની આપણે વાત કરીએ સાંજે 6 વાગે વિસ્તારમાં વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત તો ઉત્તર ગુજરાતમાં જે રાધનપુર છે, મહેસાણા છે તે વિસ્તારમાં વરસાદ જે છે વધુ જોવા મળશે. જે પાલનપુરનો ભાગ છે તેમાં કાલે વરસાદ જે છે કદાચ જોવા મળી શકે છે. થરાદ પાસેના ભાગમાં પણ વરસાદ જે છે જોવા મળી શકે. પણ આ વરસાદની સૌથી વધારે અસર જે કાલે દિવસમાં દેખાય છે તે દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને આ સમગ્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કાલે વરસાદ જે છે તે વધુ જોવા મળવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે એટલો નથી પણ પરંતુ મધ્ય ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલના દિવસમાં વરસાદ જે છે તે વધારે દેખાઈ રહ્યો છે. સાંજે 7 વાગ્યાની પરિસ્થિતિ પર હવે આપણે નજર કરીએ કે સાંજે 7-8 વાગે પરિસ્થિતિ કેવી રહેશે. તો સાંજે 7-8 વાગે જે આપણે 8 વાગે જોઈ શકાય છે કે રાજકોટનો જે ભાગ છે તમે રાજકોટના ભાગ પર અહીંયા નજર કરો કે ત્યાં વરસાદ તે અહીંયા વધુ જોવા મળવાની શક્યતા છે. રાત્રે 8 વાગે જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળશે. જામનગર અને રાજકોટમાં કાલે ભારે વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. તે જ રીતે હવે આપણે આ તરફ આવી જામનગર છે, ભાનવડ છે, પોરબંદર અને દ્વારકા તે વિસ્તારમાં પણ અહીંયા વરસાદ જે છે વધુ જોવા મળશે. અહીંયા જે અરબ સાગરની સિસ્ટમ હતી સીધી અસર થઈ છે દ્વારકાના ભાગ પર જોવા મળી રહી છે. એટલે આપણે કહી શકાય કે દ્વારકાનો જે ભાગ છે અને ભાનવડ, પોરબંદર તે વિસ્તારમાં વરસાદ કાલે વધુ રહેવાની શક્યતા છે. જૂનાગઢમાં પણ કાલે 8 વાગ્યાની પરિસ્થિતિમાં વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં વરસાદ જે છે તે જોવાઈ રહ્યો છે.
ખંભાતમાં પણ વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર, નડિયાદ, ખંભાત વિસ્તારમાં રાત્રે 8 વાગે પણ વરસાદ જે છે કાલે હળવોથી મધ્યમ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જે છે કાલના દિવસમાં સાંજના સમય પછી તે જોવા મળવાની શક્યતા છે. મહેસાણા પાસેનો જે ભાગ છે, પાલનપુરનો ભાગ છે, રાધનપુર છે, થરાદ છે, તે વિસ્તારમાં વરસાદ જે છે કાલના સમયમાં તે વધુ જોવાની શક્યતા જે દેખાઈ રહી છે. હવે આપણે આવીએ કે કચ્છ બાજુનો જે વિસ્તાર છે, કચ્છમાં રાત્રે 8 વાગે તે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. માંડવીનો જે ભાગ છે તે વિસ્તારમાં વરસાદ રહેશે. ગાંધીધામમાં વરસાદ જોવા મળવાની શક્યતા છે. નાલિયા છે તે વિસ્તારમાં વરસાદ રહેશે. લખપત બાજુ વિસ્તારમાં, ખાવડાનો તે બાજુ વિસ્તારમાં વરસાદ તે કાલે 8 વાગ્યાની પરિસ્થિતિમાં જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.